ઉત્તરાયણની ઉજવણીને લઈને સામે આવી મોટી ગાઈડલાઈન, જેમાં 50 થી વધુ લોકોને મંજૂરી નહીં મળે, એકઠા નહીં થઈ શકે. 50 થી વધુ લોકો અગાશી પર નહીં એકઠા થઈ શકે. નીતિન પટેલના નિવેદનનો મતલબ 50 થી ઓછા લોકોને અપાઈ શકે છે મંજૂરી. ઉત્તરાયણની ઉજવણી ગણતરીના દિવસો છે, જ્યારે ઉત્તરાયણના પર્વને ત્યારે ઉત્તરાયણ ઉજવવા માટે લોકોમાં એક આતુરતા જોવા મળી રહી છે, પણ સાથે સાથે કોરોનાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી, અને એના માટે જ ગાઈડલાઈન નક્કી કરવા માટેની તૈયારીઓ. ઉત્તરાયણની ઉજવણી 50 થી વધુ લોકો સાથે શક્ય નહીં. નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે 50 થી વધુ લોકોને પતંગ ચગાવવા એકઠા થવાની મંજૂરી નહીં. કોઈ ભેગા ન થાય, પરિવારના 5-7 લોકો જ જેમ નીચે ઘરમાં રહેતા હોય, નીચે રૂમોમાં રહેતા હોય, એક રસોડામાં સાથે જમતા હોય, એ જ બધા પોતાના પરિવારના ધાબા ઉપર પોતાના મકાનની અગાસીમાં જઈ અને પતંગ ઉડાડે તો લગભગ કોઈ વાંધો ના આવે એવું અમે વિચારી રહ્યા છીએ. પણ એક ધાબામાં આખી સોસાયટીના 50 લોકો ભેગા થઈ જાય એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.